નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. જિલ્લાના 406 આરોગ્ય કર્મચારીને ફરજ મુક્ત કર્યાનો મામલો સામે આવ્યો. હડતાલ ઉપર રહેલા 406 કર્મચારીઓનો ડીડીઓએ 2 દિવસ પહેલા કર્યા હતા છૂટા. ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કરી દેવામાં આવ્યા હતા ફરજ મુક્ત. ફરજ મુક્ત કરેલા 406 કર્મચારીઓ પહોંચ્યા જિલ્લા પંચાયતે. સ્વબચાવની અરજીઓ કરાવી જિલ્લા પંચાયતમાં જમા કરાવી. સાબરકાંઠા જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટનું નિવેદન. હજુ પણ હડતાલ યથાવત રહેશે. મુખ્ય માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકારની કાર્યવાહી સામે આરોગ્ય કર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. પહેલાં તો મીડિયાનો ખૂબ ખૂબ આભાર. હવે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારી, જે 406 કર્મચારી ફરજ પરથી મુક્ત કરેલા છે, એવા તમામ કર્મચારી સ્વબચાવની અરજી આપવા માટે જિલ્લા કક્ષાએ તમામ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક કાગળ આપવા આવેલા છે. જો એમનાથી બનતી કોશિશ થઈ અને જો કર્મચારીને બચાવતા હશે તો પ્રયત્ન કરશે. વધુમાં જણાવવાનું કે અમારી હડતાલ 17/3/2025થી ચાલુ જ છે અને અમારા 2 હક ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે અમારી હડતાલ ચાલુ છે, એના એ જ માર્ગે અમારી હડતાલ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા 2 પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી. આશીષ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ.